નમસ્કાર મિત્રો, જે રીતે આપ સૌ જાણો છો એ રીતે અત્યારે વર્લ્ડ લેવલ ઉપર સોનું, ચાંદી કે કોપર છે જે મેટલ સેક્ટર છે એ ખૂબ સારું ચાલી રહ્યું છે. અને 2025ની વાત કરીએ તો સ્પેશિયલી સોનું, ચાંદી અને કોપર છે એણે ખૂબ સારું રિટર્ન 2025ના વર્ષમાં આપેલું છે. પણ અત્યારે જે માહોલ છે એ પ્રમાણે ઘણા બધા લોકો છે એ મેટલ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે છે એ ઉત્સુક હોય છે અને એવું ધારે છે કે કદાચ આપણે મેટલ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો ઇન ફ્યુચર આપણને સારું રિટર્ન છે એ મળી શકે. જેના વિડીયોની અંદર આપણે એ જ ડિસ્કસ કરવાના છીએ કે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર એવા કેટલાક વેઝ છે કે જેના થ્રુ આપણે મેટલ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ, એક સારો પોર્ટફોલિયો ડેવલપ કરી શકીએ અને ઇન ફ્યુચર આપણે છે મેટલ સેક્ટર થ્રુ સારું એવું રિટર્ન છે એ મેળવી શકીએ. તો સ્વાગત છે મિત્રો આપ સૌનું આજના અર્થયાત્રાના વિડીયોમાં. અને જે રીતે આપણે વાત કરીએ એ રીતે આજનો જે આપણો ટોપિક છે એ છે મેટલ ઇટીએફ્સનો. આપણે મેટલ ઇટીએફની વાત કરીશું અને સાથે સાથે મેટલ ઇટીએફ સિવાય એવી કેટલીક વસ્તુઓ છે કે જેના થ્રુ આપણે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર અલગ અલગ મેટલની અંદર સોનું, ચાંદી, કોપર કે બીજા કોઈ પણ મેટલ્સ છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. અને જે રીતે આપ સૌ જાણો છો એ રીતે અર્થયાત્રાની અંદર આપણે આંકડાઓ સાથેની, હકીકત સાથેની માહિતી છે એ લોકો સુધી સરળતાથી પહોંચાડવાનો એક વિનમ્ર પ્રયાસ છે એ કરીએ છીએ. આપણે આગળ વધીએ તો આજના ટોપિકની અંદર પહેલાં મેટલ ઇટીએફ ઇન્ડિયાની અંદર કેટલા છે? તમે સોનાના ઇટીએફ, ચાંદીના ઇટીએફ ઘણા બધા જોયા છે. ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર ઘણી બધી કંપની છે કે જે સોનું, ચાંદી રિલેટેડ મ્યુચ્યુઅલ ફંડ અને ઇટીએફ છે રન કરે છે. એસબીઆઈ છે, એચડીએફસી છે, એલઆઈસી છે, ઘણી બધી કંપની છે કે જે ગોલ્ડ અને સિલ્વરના ઇટીએફ છે સેલ કરે છે અને મ્યુચ્યુઅલ ફંડ છે એ સેલ કરે છે. પણ આપણે બધા જ મેટલની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એવા ઇટીએફ છે એ ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર અત્યારે ટોટલ 3 છે. જેવી રીતે તમે નામ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ફટાકડા પણ ફૂટી ગયા છે. અને નામ છે એમાં પહેલું મ્યુચ્યુઅલ ફંડ છે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ નિફ્ટી મેટલ ઇટીએફ કે જેની સ્થાપના ઓગસ્ટ 2024ની અંદર થયેલી. ત્યારબાદ છે મીરાય એસેટ નિફ્ટી મેટલ ઇટીએફ કે જે ઓક્ટોબર 2024ની અંદર શરૂ થયેલું. અને ત્યારબાદ છે ગ્રો નિફ્ટી મેટલ ઇટીએફ કે જે ડિસેમ્બર 2025ની અંદર, એટલે હમણાં જ 1 મહિના પહેલાં છે શરૂ થયેલું. આ 3 એવા ઇટીએફ છે કે જે આખા મેટલ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. ગોલ્ડમાં પણ કરે છે, ચાંદીમાં પણ કરે છે, કોપરમાં પણ કરે છે અને બાકીના એવા મેટલ કે જેના નામ આપણને કદાચ ખબર પણ ના હોય એવા બધા જ મેટલની અંદર આ 3 ફંડ છે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એટલે આ 3 ફંડમાંથી કોઈ પણ એક ફંડની અંદર આપણે ઓવરઓલ મેટલ સેક્ટરનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો આ 3માંથી કોઈ પણ એક ફંડ આપણે ચૂઝ કરી, આપણું રિસર્ચ આપણે જાતે કરી, યોગ્ય રીતે કોઈ પણ ફાઇનાન્શિયલ જે પણ સ્પેશિયાલિસ્ટ હોય, એક્સપર્ટ્સ હોય એની સલાહ લઈ અને યોગ્ય ડિસિઝન લઈ આ 3માંથી કોઈ પણ એક જે પણ ઇટીએફ છે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય જો આપણે મેટલ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ પર્ટિક્યુલરલી કરવું હોય તો. હવે આપણે જોઈએ તો આ જે 3 મેટલ ઇટીએફ છે એ કોને ટ્રેક કરે છે? તો એ ટ્રેક કરે છે નિફ્ટી મેટલ ઇન્ડેક્સને. જે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર નિફ્ટી મેટલ ઇન્ડેક્સ છે જે કદાચ 2011થી શરૂ થયેલો છે. આ ઇન્ડેક્સને જે આપણે આગળ 3 ઇટીએફની વાત કરીએ, 3 આને ટ્રેક કરે છે. એનો મતલબ એવો છે કે આ નિફ્ટી મેટલ ઇન્ડેક્સની અંદર જેટલી પણ કંપનીઓ છે એ બધી જ કંપનીઓ જે આપણે આગળ 3 ઇટીએફની વાત કરી એ 3 ઇટીએફને બાય કરવી પડે કારણ કે આને ટ્રેક કરે છે. હવે આ નિફ્ટી મેટલ ઇન્ડેક્સની અંદર કઈ કઈ કંપનીઓ છે તો મોટી કંપનીઓના નામ અહીંયા આપણને આપેલા છે. અદાણી એન્ટરપ્રાઇઝ છે, હિન્દુસ્તાન ઝિંક છે, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રી છે, જેએસડબલ્યુ સ્ટીલ, જિંદાલ સ્ટીલ, ત્યારબાદ નેશનલ એલ્યુમિનિયમ, વેદાંતા છે, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ છે, ટાટા સ્ટીલ છે. તો આ બધી જ કંપનીઓ છે એની અંદર જે આપણે આગળ 3 ઇટીએફની વાત કરી એનું ઇન્વેસ્ટમેન્ટ છે અત્યારે કરન્ટલી છે. અને આ એક પેસિવ ફંડ છે એટલે કે નિફ્ટી મેટલ ઇન્ડેક્સને ટ્રેક કરતું ફંડ છે. નિફ્ટી મેટલ ઇન્ડેક્સની અંદર જ્યારે પણ કોઈ કંપની એડ થાય એ કંપની એ લોકો બાય કરે છે અને આ ઇન્ડેક્સમાંથી કોઈ કંપની નીકળી જાય તો એ કંપનીને સેલ કરે છે. એટલે તમે કોઈ પણ કંપનીના મ્યુચ્યુઅલ ફંડ કે ઇટીએફ ખરીદો, એક્સપેન્સ રેશિયો લો હોય એવું હું સજેસ્ટ કરું કે એવી વસ્તુ છે ખરીદવી જોઈએ કારણ કે એનું રિટર્ન ઓવર ધ લોંગ પીરિયડ ઓફ ટાઈમ સરખું જ રહેવાનું છે. જે રીતે આપણને આગળ વાત કરી કે આઈસીઆઈસીઆઈ અને મીરા એસેટ 2024ની અંદર શરૂ થયેલા પણ એનું 1 મહિનાનું ને 3 મહિનાનું રિટર્ન છે 9% છે અને 1 વર્ષનું રિટર્ન છે 30% છે. એટલે રિટર્નની દ્રષ્ટિએ જુઓ તો પોઈન્ટની અંદર માઇનોર ફેર છે. એટલે તમે ઓવર ધ લોંગ પીરિયડ ઓફ ટાઈમ એમાં કોઈ બહુ મોટો રિટર્નની અંદર ફેર નહીં પડે. હવે આપણે વાત કરીએ કે આ સેક્ટોરિયલ ઇન્વેસ્ટમેન્ટનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે છે. જે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ છે એની અંદર અલગ અલગ સેક્ટરનું ડિસ્ટ્રીબ્યુશન છે એનો ચાર્ટ અહીંયા અવેલેબલ છે. જેમાં સ્ટીલ સેક્ટરની અંદર 43%, એલ્યુમિનિયમમાં ઓલમોસ્ટ 20%, ત્યારબાદ સ્ટીલ પ્રોડક્ટની અંદર 6%, ડાયવર્સિફાઈડ મેટલની અંદર 13%, ઝિંકમાં 3%, કોપરમાં 2%, ઇન્ડસ્ટ્રીયલ મેટલ એટલે કે સિલ્વરની અંદર ઓલમોસ્ટ
6% જેવું ઇન્વેસ્ટમેન્ટ છે અને ટ્રેડિંગ મિનરલ્સ એટલે કે સોનું ચાંદી જેવા મેટલ્સ છે એની અંદર ઓલમોસ્ટ 7.5% જેવું ઇન્વેસ્ટમેન્ટ છે એ આ ETF થ્રુ છે થયેલું છે. આ ઉપરાંત સોવેરિયન ગોલ્ડ બોન્ડ જે પહેલાં એક્ઝિસ્ટ કરતું હતું અત્યારે માર્કેટની અંદર નથી, એ પણ એક ગોલ્ડના ઇન્વેસ્ટમેન્ટ માટે સારો ઓપ્શન હતો. આ ઉપરાંત કોઈ પણ એવી કંપનીઓ હોય કે જે પર્ટિક્યુલર એક મેટલ સેક્ટરની અંદર કામ કરતી હોય એવી કંપનીઓની અંદર પણ મેટલ સેક્ટરની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ પણ કરી શકાય. પણ અગેઇન આ કોઈ એવી રિકમેન્ડેશન નથી, આ કોઈ પણ ફાઇનાન્શિયલ એવી કોઈ સલાહ નથી. આપણે આપણું રિસર્ચ છે જાતે કરવાનું, યોગ્ય નિર્ણય છે જાતે લેવાનું, જેથી કરીને આપણા રિટર્ન છે એ સારા બની શકે. વિડીયોમાંથી તમને કોઈ નવી માહિતી મળી હોય, કંઈ નવું જાણવા મળ્યું હોય, કંઈ નવું શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, કારણ કે તમારી એક લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અમને ઘણું એવું મોટિવેશન આપતા હોય છે, જેના કારણે અમે આવા નવા ટોપિક છે એ તમારી સુધી પહોંચાડી શકીએ. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત અને શુભ રથયાત્રા.